ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા। રાજકોટથી સમાચાર। રાજકોટમાં કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું। એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે અજીબ ઘટના જોવા મળી। પોતાની ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતું હોવાથી બોર્ડ હટાવ્યું। કારમાંથી શખ્સ પહેલા નીચે ઉતરે છે અને આજુબાજુ જુએ છે, બાદમાં બોર્ડને જળમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે। કાર પાર્ક કરવા માટે બોર્ડ ઉખેડી નાખવું કેટલે અંશે યોગ્ય? वीडियो वायरल थता कार चालकनी मानसिकता सामे लोको सवालों उठावी रहा छे। राजकोटनी आ घटना जे खरेखर चौंकावनारी छे। राजकोटमां कार पार्क करवा माटे आ शख्से कोर्पोरेशननुं बोर्ड ज उखेडी नाख्युं। पोतानी जातने शी खबर शुं समजता हशे आ व्यक्ति के तेमणे एथलेटिक्स ग्राउंड पासे आ प्रकारनी घटनाने अंजाम आप्यो छे। संवाददाता अंकित जोड़ाई गया छे वधु जानकारी साथे। अंकित, आ व्यक्ति शुं नशामां चूर हतो કે પછી પોતાનું ભાન ભૂલી ચૂક્યો છે કે આ પ્રકારે બોર્ડ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું સમાપન હતું ને ત્યારે અનેક જે નામાંકિત જે ઉદ્યોગપતિઓ છે, નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે તેમજ સંત ગણો છે તે આ હનુમાન ચાલીસા યુવા કથા ખાતે આવી પહોંચ્યા હતા ને ત્યારબાદ પોતપોતાનો જે ડ્રાઈવર છે તે આજુબાજુના વિસ્તારની અંદર પોતાની ગાડી છે તે પાર્ક કરતો હતો। ત્યારે આ GJ18 એટલે કે ગાંધીનગર પાસિંગની આ MLA ગુજરાત લખેલી મર્સિડીઝ કાર છે કે જેનો ડ્રાઈવર છે કે જે પોતાની મર્સિડીઝ કાર પાર્ક કરવા માટે કોર્પોરેશનનું બોર્ડ છે તે ઉખાડી નાખ્યો હોવાનો વિડીયો છે તે પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો છે। વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મર્સિડીઝ કારમાંથી ડ્રાઈવર છે તે નીચે ઉતરે છે ને ત્યારબાદ આજુબાજુ કોઈ તેને જોવે છે કે કેમ તે બાબતની તપાસ કરે છે ને ત્યારબાદ આ બોર્ડને છે તે જળમૂળમાંથી 2.5 મિનિટની અંદર આ બોર્ડને છે તે જળમૂળમાંથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કરે છે ને બોર્ડ પણ છે તે ઉખાડી નાખે છે ને ત્યારબાદ પોતાની જે મર્સિડીઝ કાર છે તે ત્યાં પાર્ક કરે છે। એટલે અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે કે આ જે ડ્રાઈવર છે તે નશાની અંદર ચૂર હતો કે કેમ, આ ડ્રાઈવર છે તે કયા ધારાસભ્યનો ડ્રાઈવર છે, કયા ધારાસભ્યની આ કાર છે તે સહિતના સવાલો છે તે હાલ અત્યારે ઉઠી રહ્યા છે। જોકે હાલ સમગ્ર મામલે વાયરલ જે વિડીયો છે તે વાયરલ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અંકિત, મને એટલી ખાતરી છે કે કોઈ પણ ધારાસભ્ય હશે તે પોતાની જવાબદારી સમજશે, પરંતુ અહીં તો ચા કરતા કેટલી ગરમ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। આ ડ્રાઈવરને કદાચ એવું લાગતું હશે કે હું ધારાસભ્યનો ડ્રાઈવર છું એટલે મનપાની જે પણ પ્રોપર્ટી છે તેની ઉપર કંઈ પણ કરું મને કોઈ જ કંઈ બગાડી નહીં શકે, કંઈ ઉખાડી નહીં શકે। ચોક્કસ દીપા, સામાન્ય રીતે જો આ પ્રકારના ગુનાને આ એક પ્રકારનો ગુનો જ કહી શકાય ને આના વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી કરવી હોય તો તે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત છે તે કરી શકાય છે। પરંતુ હવે આ જ્યારે ડ્રાઈવર ધારાસભ્યોનો છે ને કારના નંબર પણ હવે અત્યારે સામે આવી ચૂક્યા છે। GJ18 BJ 6263 નામની આ મર્સિડીઝ કાર છે, નંબરની મર્સિડીઝ કાર છે। ત્યારે કયા ધારાસભ્યની છે તે આના ઉપરથી સ્પષ્ટપણે પોલીસ પણ છે તે જાણી શકશે। અને વાત કરવામાં આવે તો આ પ્રકારની હીન માનસિકતા છે તે ડ્રાઈવરની છે તે છતી થઈ ચૂકી છે। જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। તો ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતા આ ડ્રાઈવરનું પરાક્રમ જુઓ, તેણે મનપાનું બોર્ડ જે છે તેને જ હટાવવાનો પ્રયત્ન કર્યો। આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું। નેશનલ હાઈવે 48 પર ઘટના બની। ગામડી બ્રિજના સર્વિસ રોડ પર ટેન્કર પલટ્યું। ટેન્કર પલટી જતા કેમિકલ લીકેજ થયું। ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી। આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરાયો છે। કેમિકલ ભરેલું આ ટેન્કર જે પલટ્યું છે, બની શકે કે આ જે કેમિકલ છે તેના કારણે કોઈ અકસ્માત સર્જાઈ શકે, એટલે જ સાવચેતીના ભાગરૂપે આ રોડ બંધ કરાયો છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું ઘટનાક્રમ? જી, આ ઘટના આણંદથી વડોદરા જેને જોડતો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાંની છે। ત્યાં ગામડીથી તમે આણંદ નેશનલ હાઈવે પકડો છો વડોદરા તરફનો, ત્યાં સર્વિસ રોડ પર આની આ ઘટના છે। વહેલી સવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું હતું અને જેના કારણે કેમિકલ લીકેજની ઘટના બની હતી, જેની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમને થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। પરિસ્થિતિ એ ઊભી થઈ હતી કે આજુબાજુનો ટ્રાફિક બંધ કરવાની જરૂર પડી, જેથી આણંદ ટાઉન પોલીસને જાણ કરાઈ
જિલ્લા ટ્રાફિક પોલીસે સાથે રાખી આણંદ ટાઉન પોલીસે આ સર્વિસ રોડ બંધ કરાયો છે અને સમગ્ર ઘટના શું છે તે જાણવા માટે આણંદ ડિવિઝનના ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોક્કસ કોઈ પ્રકારનો શારીરિક કે એટલે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા કે અન્ય કોઈ ઘટના સર્જાઈ નથી. એ એક સદનસીબની બાબત છે. જી, આભારજનક જાણકારી આપવા માટે. અમદાવાદના તળાવો ગેરકાયદે દબાણથી મુક્ત કરાશે. અમદાવાદમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. તળાવ પર રહેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી થશે. ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ, સરદારનગરમાં કમલ તળાવ, મુઠિયા ગામ, મુઠિયા તળાવ બાદ શહેરના અન્ય તળાવ પર દબાણ મુક્ત કરાશે. આવતા દિવસોમાં વાનરવડ તળાવ પાસે કાર્યવાહી થશે. દબાણો દૂર કરી સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે. ગેરકાયદે દબાણો પર ફરી એક વખત કાર્યવાહી થશે. ડિમોલેશન હાથ ધરાશે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે લાઈવ. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. વિભુ, કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે ગેરકાયદે દબાણો પર? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તળાવો શહેરમાં બનાવવામાં આવેલા છે એ તળાવોનું હવે ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે અને શહેરમાં જે તળાવો હોય છે તે શહેરની સુંદરતા વધારતા હોય છે અને સાથે લોકોની ફેસિલિટી માટે એ તળાવનો ઉપયોગ છે તે થતો હોય છે કે જ્યાં લોકો મોર્નિંગ વોક કરવા માટે પણ છે તે નીકળતા હોય છે. પરંતુ હવે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અમદાવાદ શહેરમાં અનેક તળાવો એવા છે કે જ્યાં દબાણ કરવામાં આવેલું છે, એટલે કે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે, બાંધકામો કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોટર બોડી હોય છે તેના ઉપર છે દબાણ નથી કરવામાં આવતું અને ખુલ્લી જમીન છે તે રાખવાની હોય છે, પરંતુ તેમ છતાં પણ લોકો ત્યાં વસવાટ કરે છે, બાંધકામ કરી દે છે અને તેને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એ હટાવી અને જે તળાવો છે તે દબાણ મુક્ત કરવા માટેના નિર્ણય કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે વાત કરીએ કે જે ચંદોળા તળાવ હતું કે જ્યાં પણ ખૂબ જ ગેરકાયદેસર બાંધકામ હતા, દબાણ હતો અને તેને દૂર કરી દેવામાં આવ્યું. તે જ રીતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં આવેલા તળાવોનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને જે પણ તળાવો ઉપર કે વોટર બોડી ઉપર જે દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. સુરતમાં વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી. વાહન ઉઠાવનાર વાહન ચાલકને જ ઉઠાવી ગયા. વરાછા વિસ્તારનો વિડીયો વાયરલ થયો. પોલીસની હાજરીમાં જ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો. વાહન ચાલકે વિડીયો બનાવતા મારામારી કરી. વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા. સમગ્ર ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મી મજાથી તમાશો જોઈ રહી હતી. ક્રેનના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. કઈ રીતે દાદાગીરી ચાલી રહી છે તે આપ જુઓ. વરાછા વિસ્તારનો આ વિડીયો જે વાયરલ થયો છે. વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી. વાહન ઉઠાવનાર વાહન ચાલકને પણ ઉઠાવી ગયા. વરાછા વિસ્તારનો આ વિડીયો જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે અહીં પોલીસની હાજરી હતી. ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો, તેને પણ સાથે ઉઠાવી ગયા, તેને પણ લઈ ગયા. તેમ છતાં પણ પોલીસે કંઈ જ ન કર્યું, માત્ર તમાશો જોતી રહી. વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા. આસપાસ ભીડ હતી, લોકો એકઠા થઈ ગયા હતા. તેમ છતાં પણ પોલીસ કર્મીઓ મજાથી તમાશો જોઈ રહ્યા હતા, જાણે કે કોઈ ફિલ્મ ચાલતી હોય અને પોલીસ કર્મીઓ તેની મજા માણી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈશું. કીર્તેશ, આ શું બની રહ્યું છે સુરતમાં? આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બિલકુલ ચોક્કસપણે જે વિડીયો વાયરલ થયો છે ખૂબ જ શરમજનક વિડીયો છે. કારણ કે વાહનોને ટોઈંગ કરતી ક્રેન છે, ક્રેન પર વાહનો ટોઈંગ કરવાના એની જગ્યા પર માણસો ટોઈંગ કરવામાં આવે છે. ખાસ કરીને આ તમામ લોકો કોન્ટ્રાક્ટના માણસો છે. આ પહેલી વખતની ઘટના નથી. હું પહેલાં એક જૂની ઘટનાની યાદ કરાવીશ કે એક વ્યક્તિ ગાડી ઉપર બેઠું છે, નો પાર્કિંગમાં. ગાડી ચોક્કસ છે, પણ જ્યારે ગાડી પર બેઠું હોય તો એ ગાડી ક્રેનવાળા ઉઠાવવાની સત્તા નથી હોતી, પણ આ જ ક્રેનના લોકોએ એ વ્યક્તિને ગાડી સાથે ઉચકીને ક્રેન પર મૂકીને લઈ જવામાં આવી હતી. આવો એક વિડીયો વાયરલ થયો હતો. ખાસ કરીને લોકો, જાગૃત નાગરિક આવા વિડીયો બનાવતું હોય છે અને આ વિડીયો જ્યારે બનાવતા હતા ત્યારે કોન્ટ્રાક્ટના માણસો એ વ્યક્તિને ઉચકીને ક્રેન પર બેસાડી દેવામાં આવે છે. ચોક્કસપણે
પોલીસ કર્મચારી સાથે જો ગેરવર્તણૂક થાય તો ફરજનો રૂકાવટનો ગુનો દાખલ થાય છે. પણ હવે તો કોન્ટ્રાક્ટના માણસો બી શીખી ગયા છે કે જો કોઈ માણસ વિડીયો બનાવો સામું બોલે એટલે એને પકડીને બેહાડી દેવો ને એના પર ગુનો દાખલ કરવો. કોન્ટ્રાક્ટના માણસો માટે આવો કોઈ કાયદો નથી, પણ પોલીસ કર્મચારી કામ કરનારા કોન્ટ્રાક્ટના માણસો પોતાને પોલીસ સમજી બેસે છે અને આ પ્રકારની દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક વ્યક્તિ પોલીસ ક્રેનનો વિડીયો બનાવતો હોય છે અને પોલીસ ક્રેનના કોન્ટ્રાક્ટના માણસો છે તેની સાથે ઝપાઝપી કરે છે, તેને ઉચકીને ક્રેન પર બેસાડી દે છે. એટલે કે સીધી રીતે દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે. જો કે આ મામલે કાર્યવાહી ચોક્કસપણે થશે, પણ જે વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવતો હતો તેના પર થશે, નહીં કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ક્રેનના કર્મચારીઓ પર. કીર્તેશ, આ તો પહેલો એવો વિડીયો છે કે જે સામે આવ્યો અને લોકોને જાણકારી મળી કે આ પ્રકારનું વર્તન પણ થઈ રહ્યું છે નાગરિકો સાથે. આવા અનેક બનાવો બનતા હશે દરરોજ, પરંતુ વિડીયો સામે નહીં આવતા હોય એટલે ખબર નથી પડતી કે આ વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે. મેં પહેલાં જ કીધું એમ આજથી થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો હતો. નો પાર્કિંગમાં એક ભાઈ ગાડી પાર્ક કરી ગાડી ઉપર બેઠો હતો. જો કે ગાડી પર બેઠો હોય તેની ગાડી ટોઈંગ નથી કરવાની, પણ આ જ વરાછા વિસ્તારમાં ક્રેનવાલાએ ગાડી પર બેઠેલા વ્યક્તિ સાથે ગાડી ક્રેન પર ચડાવી દીધી હતી. આ વિડીયો બી ખૂબ જ વાયરલ થયો હતો, ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. આ મામલે ઘણા વિવાદો ઊભા થયા હતા, પણ કોન્ટ્રાક્ટના માણસો સુધરવાનું નામ નથી લેતા અને ફરી એક વખત આ વિડીયો વાયરલ થયો. એટલે પહેલી વખતનો વિડીયો નથી, સુરતમાં આવા વિડીયો અનેક વખત વાયરલ થાય છે. પણ સરકારી કર્મચારીની ફરજનો રૂકાવટનો ગુનો ચોક્કસપણે નાગરિકો પર દાખલ થાય છે, પણ આવા વ્યક્તિઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો સુરતનો આ જે વિડીયો છે તે બાદ એ તો સામે આવી ગયું છે કે વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે અને કંઈ પણ કરશે તો જનતા તેમનું કંઈ જ નહીં બગાડી શકે તેવો વિચાર તેમના મનોમસ્તિષ્કમાં ઘર